જય શ્રી કૃષ્ણ. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. પુરુષોત્તમ માસના 17મા દિવસનો 17મો અધ્યાય. સુદેવનો વિલાપ. નારદ બોલ્યા, હે કૃપાનિધિ, પછીથી સુદેવનું શું થયું? અને સાંભળનારાઓને પાપને નાશ કરનારું ચરિત્ર સાંભળવામાં ઈચ્છાવાળા રાજાને વાલ્મીકી કહેવા લાગ્યા. તેની સ્ત્રીની મધુરવાણી સાંભળી સુદેવે ધીરજ પકડી શ્રીહરિમાં મન લગાવ્યું અને જે થવાનું હશે તે થશે એવો નિશ્ચય કરી શ્રીહરિની ભક્તિ કરવા લાગ્યા. એમ કરતાં એનો કેટલાક કાળ વીતી ગયો. કોઈ સમયે સુદેવ લાકડા, દાબ અને ફળ લેવાને માટે શ્રીહરિનું ધ્યાન ધરતો વનમાં ગયો. તે જ દિવસે તેના પુત્ર મિત્રો સહિત વાવ તરફ ગયો. સરખી ઉંમરના છોકરાઓ સાથે સાથે ત્યાં તે પાણીમાં રમવા લાગ્યો. રમતા રમતા પોતાના ભાઈબંધોને છેતરવાના હેતુથી તેને ઊંડા પાણીમાં ડૂબકી મારી અને તે અગાધ જળમાં શ્વાસ રૂંધાઈ જવાથી મૃત્યુ પામ્યો. આવા આકસ્મિક કરુણ બનાવ બનવાથી તેના મિત્રો ભયભીત થયા અને તેને ઘેર જઈ શોકના યુક્ત થયેલી ગૌતમીને બધી વાત કહી. છોકરાઓની વાત વીજળી તૂટી પડવા જેવી વાત સાંભળી પુત્રના ઉપર હેત રાખનારી ગૌતમી પૃથ્વી ઉપર એકદમ પટકાઈ પડી. એવામાં વનમાં ગયેલા સુદેવ ઘેર પાછા ફર્યા અને પુત્રના આકસ્મિક મૃત્યુના વાત સાંભળતા જ તરત જ તે બેભાન થઈ ધરતી ઉપર ઢળી પડ્યા. જ્યારે ગૌતમી અને સુદેવ ભાનમાં આવ્યા ત્યારે બંને ઉઠી વાવ તરફ ગયા અને તેમાં ડૂબેલા પુત્રને બહાર કઢાવી ખોળામાં લઈ કરુણ વિલાપ કરવા લાગ્યા. અરે મારા વહાલા પુત્ર, જરા તારી મધુર વાણી બોલ. ઉઠ, તું કેમ સૂતો છે? આજે મારું ઘર તારા વિના શૂન્ય જંગલ જેવું જ છે. અરે, મેં કોઈ ખોટા કર્મ કર્યા નથી, મેં બાળ હત્યા પણ કરી નથી. છતાંય વિધાત્રી, તે મારી આંખો ખેંચી લઈશ એટલું બધું મોટું ફળ મેળવ્યું. નિર્ધનના ધનરૂપ, અમોબે સ્ત્રી પુરુષના આશરારૂપ પુત્રને હરતા તને કાંઈ પણ શરમ ના આવી? બધાને માટે તું દયાળુ છે અને અમારા ઉપર કેમ નિર્દયપણું દર્શાવ્યું? હે પુત્ર, ક્યાં તારું સુંદર મનોહર નેત્રોવાળું મુખ જોઉં? મેઘ જળના વરસાવે છે, પૃથ્વી ધાન્યને પેદા કરે છે, પર્વતો રત્નો જથ્થો અને સાગર શ્રેષ્ઠ મોતીને પેદા કરે છે. પણ હું તે દેશ જોતો નથી કે જ્યાં મરેલા પુત્ર મળે કે જેના શરીરનું આલિંગન કરી હૃદયમાં રહેલું દુઃખ દૂર કરાય. હે પુત્ર, તું અમારા પર દયા લાવી એકવાર પણ કંઈક બોલ. અમારા રુદન પર દીકરા, તને કેમ દયા આવતી નથી? આજ દિન સુધી તું માતા પિતાની રજા લીધા વગર ક્યાંય પણ ગયો નથી અને આજે અમને પૂછ્યા વિના કેમ લાંબા રસ્તે ચાલ્યો ગયો? હે ગોવિંદ, વિષ્ણુ, યાદવોના નાથ, શ્રી રૂક્ષ્મણીના પ્રજાપતિ, અમને પુત્રના અગ્નિ સરખા દુઃખરૂપ તાપથી બચાવો. મારાથી વધારે બીજો કોણ મૂર્ખ હોય કે જેણે શ્રી કૃષ્ણના વચનને ઉલ્લંઘીને પુત્રની અવદશા કરી? ખરેખર ભાગ્ય વગરના કોણ ભાગ્યથી નાશ પામેલી વસ્તુ મેળવી શકે છે? આ પ્રમાણે બ્રહ્માંડ્ય પુરાણમાં પુરુષોત્તમ મહાત્મય શ્રી નારાયણ નારદ સંવાદ વિશે દંડધન્વ આખ્યાન સુદેવનો વિલાપ નામનો 17મો અધ્યાય પૂરો થયો. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ.